નમસ્કાર મિત્રો, સાવધાન થઈ જજો કારણ કે વર્ષ 2026ની આ હોળી કોઈ સાધારણ હોળી નથી. શું તમે જાણો છો કે 3 માર્ચ 2026ના રોજ જ્યારે આખું ભારત હોળીના રંગોમાં રંગાયેલું હશે ત્યારે આકાશમાં એક એવી ભયંકર ઘટના ઘટવાની છે જેણે જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકો બંનેને ચિંતામાં મૂકી દીધા છે. જી હા, આ વખતે હોળીના પવિત્ર પર્વ પર 500 વર્ષ પછી પહેલીવાર ભયંકર ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. શું આ ગ્રહણ તમારા પરિવાર માટે કોઈ મોટી આફત લાવશે કે પછી અમુક રાશિઓ માટે નસીબના દ્વાર ખોલી નાખશે? ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ કઈ ભૂલથી પણ નથી કરવાની અને હોલિકા દહન કયા સમયે કરવું જેથી તમારા ઘર પર કોઈ આંચ ના આવે? આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જાણીશું આ ચંદ્રગ્રહણની એ તમામ રહસ્યમય વાતો જે કદાચ અત્યાર સુધી તમને કોઈએ નથી જણાવી. વિડીયોને અંત સુધી જોજો કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમને આખું વર્ષ ભારે પડી શકે છે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આ ખાસ વિષય. 3 માર્ચ 2026ના રોજ ભારતભરમાં વર્ષનું પ્રથમ અને ભયંકર ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે જે હોળીના પવિત્ર તહેવાર સાથે આવી રહ્યું હોવાથી તેને ખૂબ જ દુર્લભ સંયોગ માનવામાં આવે છે. અને આ ગ્રહણ 500 વર્ષ પછી ગ્રહોની એવી વિશિષ્ટ સ્થિતિમાં સર્જાઈ રહ્યું છે જે માનવજાત અને પ્રકૃતિ પર ઊંડી અસરો છોડશે. આ વખતે ફાગણ પૂર્ણિમાની તિથિએ જ્યારે આપણે હોલિકા દહનની પવિત્ર અગ્નિ પ્રગટાવવાની તૈયારી કરી રહ્યા હોઈશું ત્યારે આકાશમાં ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડશે જેને કારણે બ્લડ મૂન એટલે કે રક્તવર્ણો ચંદ્ર દેખાશે. જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો આ ઘટના અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારી માનવામાં આવે છે કારણ કે તે હોળી જેવા મોટા પર્વ પર આવી રહી છે. આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે જેની સીધી અસર દેશની આર્થિક સ્થિતિ, શેરબજાર અને તમામ 12 રાશિઓ પર પડવાની છે. ખાસ કરીને 6 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે આ ગ્રહણ ધનવર્ષા અને પ્રગતિના દ્વાર ખોલશે. પરંતુ તેની સાથે કેટલીક કઠોર ચેતવણીઓ પણ જોડાયેલી છે. જો તમે 3 માર્ચની સવારે સાવધાની નહીં રાખો તો તે જીવનની મોટી ભૂલ સાબિત થઈ શકે છે કારણ કે ગ્રહણકાળ દરમિયાન નકારાત્મક ઊર્જા ચરમસીમાએ હોય છે. પંચાંગ મુજબ હોળીનો તહેવાર 2 માર્ચની સાંજથી શરૂ થઈ 3 માર્ચની સાંજ સુધી રહેશે. પરંતુ 3 માર્ચની સાંજે ગ્રહણ હોવાથી શાસ્ત્રોના નિયમ મુજબ ગ્રહણકાળમાં કોઈ પણ શુભ કાર્ય કે અગ્નિપૂજન કરી શકાતું નથી. તેથી હોલિકા દહન 2 માર્ચ 2026ની મધ્યરાત્રિએ 12:50થી 2:02 વાગ્યાની વચ્ચે કરવું સૌથી શ્રેષ્ઠ રહેશે કારણ કે તે સમયે ભદ્રાકાળ સમાપ્ત થઈ ગયો હશે અને ગ્રહણની અસર શરૂ થઈ નહીં હોય. જે લોકો 3 માર્ચના દિવસે હોલિકા દહન કરશે તેમને દોષ લાગી શકે છે. તેવી જ રીતે ધૂળેટી એટલે કે રંગોવાળી હોળી જે સામાન્ય રીતે હોલિકા દહનના બીજા દિવસે રમાય છે તે પણ આ વખતે 3 માર્ચના બદલે 4 માર્ચ 2026ના રોજ ઉજવવી જોઈએ કારણ કે 3 માર્ચના રોજ આખો દિવસ સૂતકકાળ પ્રવર્તશે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં શરૂ થાય છે એટલે કે 3 માર્ચની સવારના 9 વાગ્યાથી જ તમામ ધાર્મિક કાર્યો અને મૂર્તિ પૂજા વર્જિત બની જશે. આ સમય દરમિયાન મંદિરોના દ્વાર બંધ રાખવા જોઈએ અને ઘરમાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ નહીં. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ ગ્રહણ ખૂબ જ જોખમી માનવામાં આવે છે. તેમણે ગ્રહણકાળ દરમિયાન ઘરની બહાર નીકળવો જોઈએ નહીં કારણ કે ગ્રહણના કિરણો ગર્ભમાં રહેલા શિશુ પર નકારાત્મક અસર કરી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓએ આ સમયે સોય કાતર, ચપ્પુ કે કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને બની શકે તો પેટ પર ગાયના ગોબર અથવા ગીલુનો લેપ કરવો જોઈએ જેથી રક્ષણ મળી રહે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ એક મહત્વની ખગોળીય ઘટના છે જેમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે. ભારતના મોટાભાગના શહેરોમાં આ ગ્રહણ ગ્રસ્તોદય સ્વરૂપે જોવા મળશે એટલે કે જ્યારે ચંદ્ર ઉગશે ત્યારે તે પહેલેથી જ ગ્રહણની અસરમાં હશે. આ ગ્રહણ ભારત ઉપરાંત એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં પણ દેખાશે. સિંહ રાશિના જાતકોએ આ સમયે માનસિક શાંતિ જાળવવી અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. જ્યારે ધનુ, મકર અને મેષ રાશિના લોકો માટે આ સમય પ્રોપર્ટી કે નવા રોકાણ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું અનેરું મહત્વ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસરો નાબૂદ થાય છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ એટલે કે 3 માર્ચની સાંજે 6:40 પછી તરત જ સ્નાન કરવું અનિવાર્ય છે.
સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરવું જોઈએ અને આખા ઘરમાં પણ ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધિકરણ કરવું જોઈએ. ગ્રહણ બાદ સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ, દૂધ અથવા ચાંદીનું દાન ગરીબ કે બ્રાહ્મણને કરવાથી ચંદ્રદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ગ્રહણ માત્ર ડરવાની બાબત નથી, પરંતુ આત્મમંથન અને આધ્યાત્મિક ઊર્જા એકઠી કરવાનો અવસર છે. જો તમે આ સૂચનાઓનું પાલન કરશો તો હોળીનો આ પર્વ તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવશે અને તમે ગ્રહણના પ્રકોપથી બચી શકશો. માટે આ માહિતીને અત્યંત ગંભીરતાથી લઈ યોગ્ય સમયે વિધિવિધાન પૂર્ણ કરવા જોઈએ, જેથી આવનારું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે. આ ગ્રહણ માત્ર ધાર્મિક જ નહીં પણ ભૌગોલિક રીતે પણ પૃથ્વીના વાતાવરણમાં મોટા ફેરફારો લાવશે. કારણ કે જ્યારે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક હોય છે ત્યારે તેની ગુરુત્વાકર્ષણ શક્તિ સમુદ્રના મોજા અને મનુષ્યના મન પર સીધી અસર કરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્ર મનનો કારક છે અને જ્યારે તેના પર ગ્રહણ લાગે છે ત્યારે લોકોમાં માનસિક બેચેની અને નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. ખાસ કરીને આ વખતે ગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં હોવાથી જેનું સ્વામી શુક્ર છે તે કલા, મનોરંજન અને વૈભવી જીવન જીવતા લોકો માટે થોડો પડકારજનક સમય લાવી શકે છે. હવે જો આપણે 12 રાશિઓ પર તેની અસરની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ સમય મિશ્ર રહેશે. તેમણે સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું પડશે, જ્યારે વૃષભ રાશિના લોકો માટે નાણાકીય લાભના યોગ બની રહ્યા છે. મિથુન રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો પડશે, નહીં તો પરિવારમાં વિખવાદ થઈ શકે છે. કર્ક રાશિ, જેનો સ્વામી પોતે ચંદ્ર છે, તેમણે આ ગ્રહણ દરમિયાન ખૂબ જ શાંત રહેવાની જરૂર છે અને ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. સિંહ રાશિમાં જ આ ગ્રહણ થઈ રહ્યું હોવાથી આ રાશિના લોકોએ કોઈ પણ નવું સાહસ ટાળવું જોઈએ અને વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ. કન્યા રાશિના જાતકો માટે વિદેશથી કોઈ સારા સમાચાર આવી શકે છે. તુલા રાશિના લોકોએ પોતાના જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવવી પડશે, જ્યારે વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક ધન લાભ થવાની શક્યતા છે. ધનુ રાશિ માટે આ ગ્રહણ ભાગ્યોદય કરનારું સાબિત થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. મકર રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં નવી તકો મળશે. કુંભ રાશિના લોકોએ પોતાના ખર્ચ પર કાબૂ રાખવો પડશે અને મીન રાશિના જાતકોએ આધ્યાત્મિક માર્ગે આગળ વધવું જોઈએ. ગ્રહણના સમયગાળા દરમિયાન એટલે કે જ્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો હોય ત્યારે વાતાવરણમાં કિરણોત્સર્ગનું પ્રમાણ વધી જાય છે. તેથી જ રાંધેલું અન્ન ખાવું વર્જિત છે. જો તમારા ઘરે પહેલેથી રાંધેલું ભોજન હોય તો તેમાં તુલસીના પાન અથવા કુશ એટલે કે ધરો નાખવા જોઈએ, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગ્રહણ દરમિયાન અમુક પ્રકારના બેક્ટેરિયા વધુ સક્રિય થાય છે. તેથી જ આપણા ઋષિમુનિઓએ સૂતક કાળના નિયમો બનાવ્યા હતા. ગ્રહણ પૂર્ણ થયા પછી માત્ર સ્નાન જ નહીં પણ ઘરની દરેક વસ્તુને ગંગાજળથી પવિત્ર કરવી જોઈએ અને મંદિરમાં દીવો પ્રગટાવીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવી જોઈએ. જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય અથવા ગ્રહણ દોષ હોય તેમણે ગ્રહણ દરમિયાન ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ મંત્રનું 108 વાર જાપ કરવો જોઈએ. આ સિવાય ગરીબોને સફેદ વસ્ત્રો, દહીં, પનીર કે ચાંદીની વસ્તુઓનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. હોળીના આ પવિત્ર દિવસે જ્યારે અગ્નિ અને ચંદ્ર બંનેના તત્વો સક્રિય હોય છે ત્યારે કરવામાં આવેલી સાધના અત્યંત ઝડપથી ફળ આપે છે. માટે આ સમયને નક્કામાં ગપ્પાબાજીમાં વેડફવાને બદલે મૌન રહીને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ, જેથી ગ્રહણની નકારાત્મકતા તમારા તેજને ઝાંખું ન કરી શકે અને આવનારો સમય તમારા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા કિરણો લઈને આવે તે માટે સજાગ રહીને આ ખગોળીય ઘટનાના સાક્ષી બનવું જોઈએ. આ ચંદ્રગ્રહણ માત્ર વ્યક્તિગત જીવન પર જ નહીં પણ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વ પર કેવા પ્રકારના પ્રભાવ પાડશે, કારણ કે જ્યારે હોળી જેવા અગ્નિ તત્વના પર્વ પર ચંદ્ર જેવા જળ તત્વના ગ્રહ પર ગ્રહણ લાગે છે ત્યારે કુદરતી આફતો અને રાજકીય ઉથલપાથલની શક્યતાઓ વધી જાય છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ ગ્રહણને કારણે પૃથ્વીના વાતાવરણમાં તાપમાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે અથવા તો અણધાર્યા પવન અને વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. દેશની રાજનીતિમાં પણ મોટા ફેરબદલ જોવા મળી શકે છે અને શેરબજારમાં, ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં મોટી વધઘટની સંભાવના છે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમણે ગ્રહણના 15 દિવસ પહેલા અને 15 દિવસ પછી સુધી કોઈ પણ મોટું જોખમ લેવાનું ટાળવું જોઈએ.
આ ઉપરાંત આ ગ્રહણ વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફલદાયી રહેશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમણે એકાગ્રતા જાળવવા માટે ગ્રહણના દિવસે મૌન રહીને માતા સરસ્વતીની આરાધના કરવી જોઈએ. ખાસ કરીને આ ચંદ્રગ્રહણ ભારત માટે એટલા માટે મહત્વનું છે કારણ કે તે ભારતના આકાશમાં સ્પષ્ટ દેખાવાનું છે અને જ્યારે ગ્રહણ નરી આંખે દેખાય ત્યારે તેની અસરો વધુ તીવ્ર હોય છે. ગ્રહણ મોક્ષ થયા પછી એટલે કે સાંજે 6:47 વાગ્યે જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી મુક્ત થશે ત્યારે શુદ્ધિકરણની પ્રક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. સૌપ્રથમ ઘરમાં રાખેલા પીવાના પાણીના વાસણો ખાલી કરી તેને સાફ કરીને નવું પાણી ભરવું જોઈએ અને જો પાણીમાં પહેલેથી તુલસીના પાન નાખેલા હોય તો તે પાણીનો ઉપયોગ છોડવા જેવો છે. ત્યારબાદ ઘરના આંગણે અથવા મુખ્ય દ્વાર પર મીઠાવાળા પાણીથી પોતું કરવું જોઈએ જેથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય. જે લોકોના લગ્નમાં અવરોધ આવી રહ્યા હોય તેમણે આ ગ્રહણ પછી સફેદ ગાયને લીલું ઘાસ અને ગોળ ખવડાવવું જોઈએ અને શિવ મંદિરમાં જઈને અભિષેક કરવો જોઈએ. આ ગ્રહણ દરમિયાન કરવામાં આવેલા દાન વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણે દત્તમ અક્ષયમ ભવતી એટલે કે ગ્રહણ સમયે આપેલું દાન ક્યારેય ખૂટતું નથી. તેથી તમારી શક્તિ મુજબ ગરીબ લોકોને ભોજન કરાવવું અથવા વસ્ત્રદાન કરવું અત્યંત કલ્યાણકારી રહેશે. હોળીના તહેવારને કારણે ઘણા લોકો નશા કે હુડદંગમાં રાચતા હોય છે પરંતુ આ ગ્રહણના દિવસે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ કારણ કે ગ્રહણ સમયે કરવામાં આવેલું પાપ પણ અનેક ગણું થઈને પાછું આવે છે. માટે આ સમય સંયમ, સાધના અને સેવા માટે ફાળવવો જોઈએ. ખેડૂતો માટે પણ આ ગ્રહણ મહત્વનું છે કારણ કે તે રવિ પાકની લણણીના સમયની આસપાસ છે. તેથી અનાજને સુરક્ષિત જગ્યાએ રાખવું અને ગ્રહણના દૂષિત કિરણોથી બચાવવું જરૂરી છે. અંતમાં એટલું જ કહી શકાય કે 3 માર્ચ 2026ની આ રાત અને દિવસ આપણા જીવનમાં એક નવો વળાંક લાવી શકે છે. જો આપણે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેનો સમન્વય કરી આ નિયમોનું પાલન કરીશું તો આપણે માત્ર આ આફતમાંથી બચી જ નહીં શકીએ પણ ગ્રહણની ઊર્જાનો ઉપયોગ કરીને આપણી આંતરિક શક્તિઓને પણ જાગૃત કરી શકીશું. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ જેથી દરેક વ્યક્તિ આ દુર્લભ સંયોગનો લાભ લઈ શકે અને પોતાના પરિવારનું રક્ષણ કરી શકે. ગ્રહણની ઘટનાને માત્ર એક ખગોળીય છાયા નહીં પણ દેવ-દાનવના યુદ્ધનું પ્રતીક માને છે કારણ કે શાસ્ત્રો અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન રાહુ નામના અસુરે છળકપટથી અમૃતપાન કર્યું ત્યારે સૂર્ય અને ચંદ્રએ તેની ઓળખ છતી કરી દીધી હતી અને ત્યારથી જ રાહુ અને કેતુ વેરભાવ રાખીને સમયાંતરે સૂર્ય અને ચંદ્રને ગ્રસે છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ. આ પૌરાણિક કથા પાછળનો ગૂઢ અર્થ એ છે કે જીવનમાં જ્યારે પણ પ્રકાશ વધે છે ત્યારે અંધકાર તેને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ અંતે વિજય તો સત્ય અને પ્રકાશનો જ થાય છે. આ વખતે હોળીના પાવન અવસરે જ્યારે અસત્ય પર સત્યના વિજયની જ્વાળા પ્રગટશે ત્યારે આ ગ્રહણ આપણને શીખવશે કે ગમે તેટલી નકારાત્મકતા હોય જો મન મક્કમ હોય અને ઈશ્વર પર શ્રદ્ધા હોય તો કોઈ પણ ગ્રહણ આપણું અહિત કરી શકતું નથી. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આ એક અવકાશી ઘટના છે જેમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને પોતાની છાયા ચંદ્ર પર પાડે છે પરંતુ આ છાયા માત્ર ભૌતિક નથી તેની અસરો જૈવિક સ્તરે પણ જોવા મળે છે જેમ કે ગ્રહણ દરમિયાન દરિયામાં આવતી મોટી ભરતી કે જીવજંતુઓના વર્તનમાં આવતો ફેરફાર જે સાબિત કરે છે કે બ્રહ્માંડમાં બનતી દરેક ઘટના પૃથ્વી પરના જીવન સાથે જોડાયેલી છે. આ ગ્રહણ દરમિયાન જે લોકો સાધનામાં બેસે છે તેમને કુંડલીની જાગૃતિ અને માનસિક શક્તિમાં અદ્ભુત વધારો અનુભવાય છે. તેથી જ યોગીઓ અને ઋષિઓ આ સમયને સિદ્ધિકાળ કહે છે. જો તમે આ દિવસે કોઈ નવો સંકલ્પ કરો છો અથવા કોઈ ખરાબ આદત છોડવાનો નિર્ણય લો છો તો તેમાં સફળતા મળવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. વિડીયોના અંતમાં તમારા પ્રેક્ષકોને એ ખાસ જણાવવું જોઈએ કે ગ્રહણથી ડરવાની જરૂર નથી પણ સાવધ રહેવાની જરૂર છે કારણ કે સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. 2026નું આ વર્ષ પરિવર્તનોનું વર્ષ છે અને આ હોળી આપણને જૂના મન દુઃખ ભૂલીને નવા ઉમંગ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. ભલે આકાશમાં થોડીવાર માટે અંધકાર છવાય પણ યાદ રાખજો કે ગ્રહણ પછીનો ચંદ્ર વધુ તેજસ્વી અને નિર્મળ દેખાય છે. તેવી જ રીતે આ સંઘર્ષના સમય પછી તમારા જીવનમાં પણ સુખ અને શાંતિનો સૂર્યોદય થશે. માટે પૂરી શ્રદ્ધા સાથે આ પર્વને ઉજવો અને ગ્રહણના નિયમોનું પાલન કરી પોતાની આસપાસ સકારાત્મક ઊર્જાનું કવચ તૈયાર કરો. આ સ્ક્રિપ્ટ દ્વારા તમે લોકોને જ્ઞાન અને ભક્તિના માર્ગે જોડી શકશો જે તમારા ચેનલની સફળતા માટે પણ અત્યંત મહત્વનું સાબિત થશે. તો મિત્રો, આ હતી 3 માર્ચ 2026ના રોજ આવનારા ભયંકર ચંદ્રગ્રહણ અને હોળીના મહાસંયોગની સંપૂર્ણ માહિતી.
યાદ રાખજો, કુદરતની આ ઘટનાઓ આપણને ડરાવવા માટે નહીં પણ સાવધ કરવા માટે હોય છે. જો આપણે નિયમોનું પાલન કરીશું અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીશું તો કોઈ પણ ગ્રહણ આપણું અહિત કરી શકશે નહીં. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા સ્નેહીજનો તથા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ ગ્રહણના પ્રકોપથી બચી શકે. તમારી રાશિ કઈ છે તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી હું તમને જણાવી શકું કે તમારા પર આ ગ્રહણની શું અસર થશે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી ભવિષ્યમાં પણ તમને આવા જ જાણવા જેવા વિડીયો મળતા રહે. રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ લાવે અને ગ્રહણની તમામ પીડા દૂર થાય તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને સુરક્ષિત રહેજો. હેપી હોલી.